i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ધાનપુરમાં સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત હાટ બજારમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો। ચાલો સૌ સાથે મળી અને જાગૃતિ લાવીએ। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં ધાનપુર ખાતે હાટ બજારમાં સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભવાઈ કાર્યક્રમ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા રક્તપિત્ત મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર શોભના મુનિયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજવાના સુપરવાઇઝર, CHO લેપ્રસી ટીબી મલેરિયા સુપરવાઇઝર, સિકલ સેલ તથા HIV કાઉન્સેલર તથા પ્રાથમિક આકી રાજવાના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે 30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી દરમિયાન સ્પર્શ જનજાગૃતિ અભિયાન અંતર્ગત હાટ બજાર, શાળા, કોલેજ સહિત વિવિધ સ્થળોએ પ્રચાર પ્રસાર, પત્રિકા વિતરણ અને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે। ચાલો સૌ સાથે મળી જાગૃતિ લાવીએના સંદેશ સાથે આરોગ્ય વિભાગ દ્વારા અભિયાનને વ્યાપક બનાવવામાં આવી રહ્યું છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।